વડોદરા શહેરમાં ખાટકેલા વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને ઉડાવી દીધા છે લીલેરીરા. હજી પણ કેટલાક વિસ્તારોમાં રોડ પર ખાડા પડવા, ગાબડા પડવા, ભૂવા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે તરસાલી બાયપાસ હિંમતનગર વિસ્તાર પાસે આશરે 1 કિલોમીટરનો આખો રોડ ધોવાઈ ગયો છે અને આખા માર્ગ ઉપર નાના મોટા ખાડાઓનું સામ્રાજ્ય આપ્યું છે. થોડા સમય પહેલા ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ યોગ્ય કામગીરી રસ્તાઓની કરવામાં નહીં આવતા હાલ રોડ ઉપર ચૂંટણી માટી પ્રસરી ગઈ છે, જેના કારણે ઘણી વખત નાના મોટા અકસ્માત પણ થાય છે. સ્કૂલે અભ્યાસ કરવા જતા બાળકોને રિક્ષા ચાલકો પણ લેવા આવતી નથી, જેના કારણે વાલીઓને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. ત્યારે વહેલી તકે આ રોડ વ્યવસ્થિત કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગણી કરી છે. આ 4 વર્ષથી પ્રોબ્લેમ ચાલે છે, આ લોકો કશું કરતા નથી. રોડ પાસ થઈ ગયો કરે છે. અમે લોકો ફોન કરી છે કોર્પોરેશનમાં, ત્યારે હજી સુધી કામ ચાલતા નથી. દર વખતે આ છોકરાઓને આવવા જવા માટે પણ બહુ જ તકલીફ થાય છે. રિક્ષાવાળો કોઈ સ્કૂલે લઈ જવા માટે તૈયાર નથી અને ઘણી વાર એવું થઈ જાય કે છોકરાઓને લઈને જાય લેડીઝ, તો હવે ખાડા એટલા મોટા છે કે એક્ટિવા પણ ચાલતી નથી. ગમે ત્યારે કોઈ પડી જાય ને, અહીંયા મોટા વાહનો સિમેન્ટની ટ્રકવાળા બહુ જ આવે છે. એટલે કાલ ઉઠી કોઈ મરશે તો એની જવાબદારી કોણ લેશે? બરાબર. આ લોકોને ફોન કરીને કોઈ મતલબ નથી આવતો. થોડું ટાઈમ કોરું થાય તો થોડા પથ્થર નાખીને જાય તો પથ્થર ઉલટા વધારે પ્રોબ્લેમ કરે છે. તો થોડો આનો પરમેનન્ટ નિકાલ લાવે તો સારું છે. નિલેશ પડિયાર.